नमस्कार विद्यार्थी मित्रों, रिधम प्राइमरी स्कूल ने ऑनलाइन यूट्यूब चैनल पर हूँ आपનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, આજે આપણે જે ટોપિક શીખવાનો છે એ ધોરણ 6 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ। તમે ધોરણ 7માં પણ મેં આ લોકોને શીખવ્યું છે, ધોરણ 8માં પણ શીખવ્યું છે અને ધોરણ 6માં પણ શીખવું છું। તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે બુક અને પેન સાથે રાખવાની છે। અહીંયા જેટલા ટોપિકો તમને નોંધાવું છું આ બધા ટોપિકો તમારે તમારી બુકમાં નોંધવાના છે, કારણ કે આમાં આપણે બે ટોપિક ઉપર વાતચીત કરવાની છે, એક પ્રાકૃતિક સંખ્યા અને એક પૂર્ણ સંખ્યા। પણ જો એનો પ્રશ્ન પૂછી લઈને તમે આડાવડું કરી નાખો તો એના માટે હું તમને અહીંયા બધું લખાવું છું કે તમારું જે લખાવેલું છે એ આડાવડું થાય નહીં। તો આપણે શરૂઆત કરીએ। તમારી બુક નોટ પેન સાથે રાખજો અને લખતા જાજો। વધારે સમય ન લેતા શરૂઆત આપણે કરીએ કે ભાઈ સંખ્યાઓ છે એ ક્યારેક શૂન્યથી ગણવામાં આવે છે અને ક્યારેક એકથી ગણવામાં, કારણ કે સંખ્યાઓ અસંખ્ય સુધી છે, એનો કોઈ અંત છે નહીં, એ અસંખ્ય છે એટલા માટે અનંત સુધી કીધી છે। સમજાઈ ગયું? તો જો અહીંયા જ આપ્યું છે કે 1 2 3 4 ડોટ 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 નો મતલબ થાય અસંખ્ય, એ ગણતરીની સંખ્યાઓ છે। જો સામાન્ય રીતે તમને એમ કહેવામાં આવે કે ખાલી જગ્યા સંખ્યાઓ ગણતરીની છે, તો કે 1 2 3 થી લઈને અસંખ્ય, અથવા તો તમને આમ કહેવામાં આવે કે 1 2 3 4 ખાલી જગ્યા સંખ્યાઓ છે, તો આપણે એ ખાલી જગ્યામાં લખવાનું કે ગણતરીની। સમજાઈ ગયું? હવે બીજો ટોપિક છે આપણો કે 1 2 3 4 ડોટ ડોટ એ પ્રાકૃતિક સંખ્યા છે। જો તમને પહેલો ટોપિક આવી રીતે પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, તો કે 1 થી, અને ક્યાં સુધી, તો કે અસંખ્ય, એટલે એ પણ ખાસ ધ્યાન આપજો। જો આવો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને અસંખ્ય સુધી, ઓકે, આ ખાસ ધ્યાન આપજો। પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને ક્યાં સુધી? અસંખ્ય। ડોટ 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 નો મતલબ છે અસંખ્ય। તો તમને એમ કહેવામાં આવે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, તો કે 1 2 3 થી લઈને અસંખ્ય સુધી। પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા 1 છે। આવો પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે। હવે મોટી સંખ્યા મળી શકે નહીં। શા માટે? કારણ કે સંખ્યાઓ અસંખ્ય છે એટલે મોટી સંખ્યા આપણે મળી શકે નહીં। હા, નાની સંખ્યા આપણે મળી શકે। શા માટે? જ્યાંથી શરૂઆત થઈ એ સંખ્યાની નાની, એટલે ખાસ ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યાનું પ્રાકૃતિકમાં ન જતું રહે અને પ્રાકૃતિક સંખ્યાનું પૂર્ણમાં ન જતું રહે। ત્યાર પછીનો ટોપિક આવ્યો છે કે પ્રાકૃતિક સંખ્યા અસંખ્ય છે। પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, જેને આપણે ગણી શકીએ નહીં, અનંત સુધી વિસ્તરેલું છે, અને પ્રાકૃતિક સંખ્યાને આખો જે સમૂહ છે એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે। કોના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે। એટલા માટે તમને હવે એમ કહેશે કે n સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, આવી રીતે પૂછાય ક્યાંથી થાય, તો તમારે શું કરવાનું છે? n સંખ્યા એટલે કે પ્રાકૃતિક, n બરાબર 1 2 3 ડોટ ડોટ થી લઈને અસંખ્ય, ડોટ ડોટ નો મતલબ અસંખ્ય થાય। એટલે આટલા ટોપિકો તમારે ખાસ ધ્યાન આપવાનું છે। ફરી એકવાર કહી દઉં, 1 2 3 4 અસંખ્ય સુધી સંખ્યા એ કેવી સંખ્યા છે? ગણતરીની સંખ્યા પણ છે અને સાથે સાથે એ પ્રાકૃતિક સંખ્યા છે। પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા 1 છે, મોટી સંખ્યા મળી શકે નહીં। શા માટે? કારણ કે અસંખ્ય સંખ્યાઓ છે એટલે આપણને મોટી સંખ્યા મળી શકે નહીં। પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે n સંકેત તરીકે ઓળખવામાં આવ્યા છે। હવે તમને કદાચ એમ કે n સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, તો આપણે લખવાનું 1 2 3 થી અસંખ્ય સુધી। તો આપણા બધા આ 5-6 ટોપિકો મેં તમને આપ્યા છે
એ લખવાના છે, પાકા કરવાના, સહેલા છે, આવડી જશે, કંઈ હાર્ડ નથી. બસ આપણે આજ યાદ રાખવાનું 1 2 3 4 એ ગણતરીની સંખ્યા છે. એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાના સમૂહને આપણે સંકેતમાં n તરીકે ઓળખવામાં આવે છે. બસ આટલું આપણે યાદ રાખવાનું છે. બાકી એકવાર લખી લ્યો અને નજર કરી લ્યો. ચાલો ફાસ્ટ. મિત્રો અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું જોયું છે. હવે આપણે જોવાનું છે પૂર્ણ સંખ્યાનું. પણ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ સંખ્યાનું પ્રાકૃતિકમાં ન જતું રહે અને પ્રાકૃતિકનું પૂર્ણમાં ન જતું રહે, એનું ખાસ ધ્યાન આપજો. તો જો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ કે અગાઉ પ્રાકૃતિક સંખ્યા હતી એની શરૂઆત ક્યાંથી થતી હતી? 1 થી. અને આની શરૂઆત ક્યાંથી થઈ? 0. તો જોજો 0 1 2 3 ડોટ ડોટ અસંખ્ય સુધી આ બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ સંખ્યા છે. જેવી રીતે પ્રાકૃતિક સંખ્યામાં શું હતું? તો કે 1 2 3 થી લઈને અસંખ્ય સંખ્યાઓ બધી કેવી છે? ગણતરીની સંખ્યા પણ છે અને સાથે સાથે પ્રાકૃતિક સંખ્યા છે. હવે જ્યારે 0 થી શરૂઆત થાય એ બધી સંખ્યા કેવી છે? પૂર્ણ સંખ્યા. હવે એવો પ્રશ્ન પૂછાય કે પૂર્ણ સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ? તો કઈ આવશે? 0. જ્યારે પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા 1. એટલે આપણે મગજમાં જ બેસાડ લેવાનું, પૂર્ણ તો 0 અને પ્રાકૃતિક તો 1. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે. આપણા મગજમાં બેસાડી જ લેવાનું છે. 0 એ પ્રાકૃતિક સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યા બને છે. જો 0 પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 2 3 4 ડોટ ડોટ ડોટ. હવે એમાં 0 મળી જાય એટલે આ કેવી સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા. ખાલી ફેર શું છે પ્રાકૃતિક અને પૂર્ણમાં? તો કે પ્રાકૃતિકમાં 1 થી આવે છે એ અસંખ્ય સુધી આવે અને પૂર્ણ સંખ્યામાં 1 થી આવે છે અસંખ્ય સુધી, પણ શું ભળે છે? 0. એટલે કે જો પ્રાકૃતિક સંખ્યામાં 0 ભળી જાય તો એ કેવી સંખ્યા બની જાય છે? પૂર્ણ સંખ્યા બની જાય છે. હવે ધ્યાન આપજો, પૂર્ણ સંખ્યાના સમૂહને આપણે W સંકેત દર્શાવ્યો છે. આ ધોરણ આગળ આપણે જતા જશું એટલે તમને ક્યારે એમ નહીં પૂછાય કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાં થાય, એમ જ પૂછાય n સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય, W સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય. તો આપણે પ્રાકૃતિક સંખ્યાને જોયો હતો ને, સંકેત શું હતું? n અને પૂર્ણ માટે W. તો W સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો આપણે આમ લખવાનું, W બરાબર 0 1 2 3 ડોટ ડોટ થી લઈને અસંખ્ય સુધી. હવે ધ્યાન આપજો, બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. જો આ બધી પ્રાકૃતિક, આ 1 ને 0 ને ભૂલી જાઓ, આ 0 ને સાઈડમાં રાખો. આ બધી પ્રાકૃતિક સંખ્યા આપી છે ને, આ બધી 1 થી લઈને અસંખ્ય, 0 ને ભૂલો, હમણાં 1 થી લઈને અસંખ્ય સુધી આપી છે ને, એ બધી પૂર્ણ સંખ્યા છે, 0 વગર. કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવે નહીં, પૂર્ણ સંખ્યામાં 0 આવે. એટલે જ કીધું છે કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી. કારણ કે એમાં 0 આવે છે, તો 0 પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એટલે કીધું છે કે બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક નથી, કારણ કે સંખ્યાઓમાં 0 છે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. સમજાણું? હવે આનું શોર્ટ રીતે મારે તમને સમજાવવું તો હમણાં ફટાફટ શોર્ટમાં તમને કહી દઉં. હવે આપણે આટલા મુદ્દાઓ શીખ્યા છે, એનું ફાસ્ટ રીતે તમને શોર્ટમાં કહી દઉં કે આ તો વિસ્તારથી તું તમારે લખી આપવાનું છે, પણ હવે આપણે તાર્કિક સ્વરૂપમાં લખવાનું છે કે ભાઈ n સંખ્યાની શરૂઆત તો કે ક્યાંથી થાય? n એટલે પ્રાકૃતિક, 1 2 3 ડોટ ડોટ થી અસંખ્ય. n સંખ્યાની સૌથી નાની કઈ છે? આ શોર્ટમાં 1. ઓકે. હવે આવશે W સંખ્યાની શરૂઆત 0 1 2 3 થી લઈને ક્યાં સુધી? અસંખ્ય. W સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? 0. ખાસ ધ્યાન આપજો,
આડાવડું ન થઈ જાય. અને તમને એમ કે n 1 2 3 4 આ પ્રાકૃતિક સંખ્યા તો છે, પણ સાથે સાથે ગણતરીની પણ સંખ્યા છે. એટલે આપણે આપણા ટોપિકમાં આ પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાનો અત્યારે અભ્યાસ કર્યો છે. એટલે ખાસ ધ્યાન આપજો, મગજમાં બેસાડી લેજો. પ્રાકૃતિક આવે એટલે 1 થી અસંખ્ય સુધી હોય. પ્રાકૃતિકની સૌથી નાની સંખ્યા 1 છે અને પ્રાકૃતિક સંખ્યાને આપણે સંકેતમાં n વડે દર્શાવાય છે. જ્યારે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી લઈને અસંખ્ય સુધી થાય. પૂર્ણ સંખ્યાની નાની સંખ્યા 0 છે અને પૂર્ણ સંખ્યાને સંકેતમાં w તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં બેસાડી લેવાનું છે. આ બધા ટોપિકો લખાવ્યા છે એ નોંધી લેજો, એકવાર લખજો, પાકા કરજો. તમારા વાલીને પૂછજો કે મને પૂછી લ્યો આ ટોપિક અમારા સાહેબે શીખવ્યા છે, એ આવડી ગયા છે. ને જો તમે આ વિડીયો જોયો હશે અને આનું રિવિઝન કર્યું હશે તો આમાં લાઈક આપવાની છે, એટલે મને ખ્યાલ આવી જાય કે તમે આ રિવિઝન કર્યું છે. તો અત્યારે આટલું તમે જોઈ લ્યો અને લખી લ્યો. હવે પછીનો આપણો ટોપિક આવ્યો છે કે તમે એનું નામ સાંભળશો ત્યાં તમને આઈડિયો મળી જશે. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. જેને પહેલાની સંખ્યામાં પૂર્વવર્તી સંખ્યા કીધી છે અને પછીની સંખ્યાને પ્રતિવર્તી. એટલે આપણે સમજવાનું છે કે પૂર્વવર્તી સંખ્યા આવે ને એટલે આપણે શું સમજવાનું, પહેલાની સંખ્યા, અને પ્રતિવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા. ખાસ ધ્યાન આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ હું એક ડેમો આપું હમણાં, એટલે તમને સમજાઈ જશે કે તમને એમ કહેવામાં આવે કે પહેલાની સંખ્યા એટલે, તો તમને એમ કહે કે ભાઈ 12 ની પહેલાની સંખ્યા કઈ, તો આ તમે મૌખિક કહી દો. 12 પહેલા કઈ આવે તો 11. તો આને પૂર્વવર્તી જ કહેવાય. શું કહેવાય? પણ આ શબ્દ તમારે બેસાડવાનો છે. પૂર્વ એટલે પહેલા અને પ્રતિ એટલે પછી. આવી જશે તો તમે ફટાફટ કહી દેશો પહેલાની અને પછી. પણ તમને એમ કે સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા, એટલે તમને ખબર હોવી જોઈએ કે પૂર્વવર્તી એટલે પહેલાની અને પ્રતિવર્તી એટલે પછીની. તો આપણને એમ કે 7ની પૂર્વવર્તીની સંખ્યા કઈ છે, તો પૂર્વવર્તી એટલે પહેલા, તો 7 ની પહેલા કઈ આવે તો કે 6. અને એમ કહેવામાં આવે કે 12 ની પ્રતિવર્તી સંખ્યા કઈ, તો 12 પછી કઈ આવે તો કે 13, તો 13. તો અહીંયા બે ટોપિકો આપણને આપ્યા છે કે પહેલાની સંખ્યા એટલે કે આપેલી સંખ્યામાં એક બાદ કરતા તરત આપણને કઈ મળે, પહેલાની સંખ્યા. દાખલા તરીકે તમને એમ કે 12 ની પહેલાની સંખ્યા, તો 12 ની પહેલાની સંખ્યા કઈ આવે 11. પણ તમને આમ નહીં પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. અને એમાંય કહેવામાં આવશે કે આપ કૌંસમાં આમ કરીને કહેશે કે આપેલી સંખ્યાની પૂર્વવર્તી સંખ્યા લખો, પૂર્વવર્તી સંખ્યા લખો, લખો. તો તમને ખબર હોવી જોઈએ કે પૂર્વવર્તી એટલે પહેલા. તો અહીંયા સંખ્યા આપવામાં આવશે 14, પછી 15, પછી આવશે ત્રીજું 89. હવે આ બધી સંખ્યાને આપણે પૂર્વવર્તી સંખ્યા લખવાની. પૂર્વવર્તી એટલે પહેલાની, તો 14 પહેલા કઈ આવે તો કે 13, 15 પહેલા કઈ આવે તો કે 14, અને 89 પહેલા કઈ આવે તો કે 88. પણ તમને આ બાબત ખબર હોવી જોઈએ. એક માર્કમાં આવી ખાલી જગ્યા પૂછાઈ જાય કે પૂર્વવર્તીની સંખ્યા લખો ને પ્રતિવર્તીની સંખ્યા. હવે પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા. તો કે આપેલી સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે. હવે એમાં એવું તમને કહેવામાં આવે કે ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા પૂરું. અને તમને એમ કહેવામાં આવે કે પ્રતિવર્તી સંખ્યા લખો. હવે તમને આ પણ આઈડિયો હોવો જોઈએ કે પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. એમાં ઘણા બધા તમને આપવામાં આવે કે 33, બીજું 45, ત્રીજું 90. આ હું તમને અત્યારે અહીંયા થોડા ડેમો આપું. રેડી? તો 33 પ્રતિવર્તી એટલે પછીની, તો 33 પછી કઈ આવે તો કે 34, 45 પછી કઈ આવે તો કે 46,
અને 90 પછી કઈ આવે તો કે 91। ઠીક હે, લ્યો 90 પછી કઈ આવે તો કે 91। લ્યો આ પ્રતિવર્તી સંખ્યા થાય। એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે। તો આમાં મહાવરામાં આપણને સ્વાધ્યાયમાં એવું પણ આવ્યું છે કે પ્રતિવર્તી અને પૂર્વવર્તી સંખ્યા લખો। તો આપણને મગજમાં આવવું જોઈએ કે પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા। તો જો આવા ઘણા બધા ઉદાહરણો તમને અત્યારે હોમવર્કમાં આપું છું, આ તમારે લખવાની છે। ચાલો નોંધી લેજો બધા ફટાફટ। પહેલા તમારે પૂર્વવર્તી સંખ્યા લખો। તો એના તમને 5 આપો, આ હોમવર્કમાં આપો, બધાનું હોમવર્ક ઓકે હોવું જોઈએ। 45, બીજું 47, ત્રીજું 91, આ 3। હવે 3 બીજી આપું, પ્રતિવર્તી સંખ્યા લખો। પહેલું 90, 114 અને ત્રીજું 504। આ 3 લખવાની છે, આ પૂર્વવર્તીની 3 અને પ્રતિવર્તીની 3। ઓકે, આ લખવાનું છે તમારે। પૂર્વવર્તી એટલે પહેલાની અને પ્રતિવર્તી એટલે પછી। અને બીજું હોમવર્ક કે આજે મેં તમને શું કરાવ્યું છે, હા, પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યાના જેટલા મુદ્દા લખાવ્યા છે બધા તમારે એક વાર લખવાના છે અને પાકા કરવાના છે। ચાલો એકવાર આમાં નજર કરીને બધા લખી લ્યો હોમવર્ક। તો વિદ્યાર્થી મિત્રો આટલું આપણું પ્રસ્તાવના હતું। હવે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 2.1ની। અહીંયા તો મેં તમને 3 જ આપ્યા છે, પણ એમાં તમારી પ્રેક્ટિસ વર્કમાં 6-7 આપ્યા છે, એટલે તમે જાતે પણ પ્રેક્ટિસ કરો। શું કીધું છે, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા લખો। તો ભાઈ 65ની પહેલાની સંખ્યા કઈ છે, એટલે અહીં લખવાનું આપણે આવી રીતે, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા। તો આવી રીતે આપણે બનાવવાનું છે। તો 65ની પહેલાની સંખ્યા કઈ આવે તો કે 64, અને 65ની પછીની સંખ્યા કઈ આવે તો કે 66। ઓકે, ત્યાર પછી અહીંયા પણ લખવાનું છે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા। તમને એમ થતું હશે કે સાહેબે તો 10,000 હજારો સુધી લીધું, પણ બેટા આમાં તો લાખો સુધી આવી શકે, કારણ કે પૂર્ણાંક સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા બે અસંખ્ય છે। સમજાણું? એટલે મેં બધાના ઉદાહરણ તો અહીંયા આપ્યા છે 6050। તો 6050માં પહેલાની સંખ્યા કઈ છે તો કે 6049। સંખ્યા આવડવી જોઈએ। અને પછીની સંખ્યા કઈ છે તો કે આનામાં એક ઉમેરી દો એટલે 6051 મળી ગઈ। એવી જ રીતે આપણે અહીંયા જઈએ 78381માં પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા। રેડી? તો 78381 પહેલા શું આવે તો એક બાદ કરી નાખો એટલે એ આવી ગયું। તો કે 78380 આની પહેલાની સંખ્યા છે, અને આમાં એક ઉમેરી દો એટલે એ પછીની સંખ્યા મળી જાય। 78382 આ પછીની સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે। હવે પછીનો ટોપિક આવ્યો છે વચ્ચે રહેલી સંખ્યા। તમને આઈડિયો મળી ગયો હશે કે ખાલી જગ્યા પૂરો, વચ્ચે આવતી સંખ્યા। હવે વચ્ચે આવતી સંખ્યા તો તમને આવડતી જ હશે। માની લો કે હું અહીંયા એક ઉદાહરણ આપું કે પેલું 78 ને 80, બીજો 45। હવે મોટામાં જઈએ આપણે 5011, 5013। ચોથું એક લઈ લઈએ 75501। ચાલો, શું કીધું છે કે ખાલી જગ્યા પૂરો પણ વચ્ચે આવતી સંખ્યા। તો 78 અને 80 ની વચ્ચે કઈ આવે તો કે 79 આવે। 78 79 ને 80। ત્યાર પછી 45 અને 47, તો આ બંનેની વચ્ચે કઈ આવે તો કે 46।
47 ને 49 એની વચ્ચે કઈ આવે તો કે 48. ત્યાર પછી 1000 માં આવ્યા 5011 ને 5013 તો એની વચ્ચે કઈ આવે તો કે 5012. હવે 10000 માં આવ્યા છે તો કે 75501 અને 75503 એની વચ્ચે કઈ આવે તો કે 75502. તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું છે આપણું પૂર્વવર્તિત સંખ્યા, પ્રતિવર્તિત સંખ્યા અને વચ્ચે આવતી સંખ્યાનો આજે આપણે અભ્યાસ કર્યો છે. તો આજની તારીખની અંદરમાં આપણે શેનો અભ્યાસ કર્યો તો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પછી પૂર્વવર્તિત સંખ્યા, પ્રતિવર્તિત સંખ્યા અને વચ્ચે આવતી સંખ્યાનો. હવે જે આવશે એ સંખ્યા રેખાનો પરિચય આવશે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પણ ત્યાં સુધી ક્યાંય જતા નહીં, ઘરે રહેજો, સુરક્ષિત રહેજો. અને જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા નવા વિડીયો સાથે અમે મળતા રહેશું. ધન્યવાદ.